કોરોના સંક્રમણ વચ્ચે પણ લાંચ લેવાનું સરકારી કર્મચારીઓ ચૂકતા ન હોય તેમ સુરત જિલ્લા સેવા સદનની કચેરીમાં લાંચ લેતા સહકારી મંડળીની કચેરીના 2 જણાને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પ્રમાણપત્ર કાઢવાની આપવાની રિન્યુ કરાવી આપવાનું કહી લાંચ માંગનાર 2 પટાવાળા પકડાયા બાદ ખળભળાટ મચી ગયો છે। એસીબીમાં એક જાગૃત નાગરિકના પિતાનું શાહ કોરોના રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર રિન્યુ કરવા માટે અરજી કરેલ હોય અને તે અંગેનું પ્રમાણપત્ર આજે લઈ જવા અને લાંચ પેટે કર્મચારીએ 12,000 રૂપિયાની રકમ આપી જવાનું કહેવાયું હતું, જેથી જાગૃત નાગરિકની ફરિયાદ બાદ એસીબીએ લાંચિયા બંને કર્મચારીઓને ઝડપી પાડવાનું આયોજન કર્યું હતું। અઠવાલાઇન્સ ખાતે આવેલા જિલ્લા સેવા સદન 2ના પ્રથમ માળ પર આવેલા સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી એટલે કે ધીરધારની કચેરીમાં કામ કરતા આરોપી વર્ગ 4ના પટાવાળા બાબુભાઈ કનુભાઈ ચૌહાણ તથા કરાર આધારિત વર્ગ 4ના પટાવાળા નિકુંજ ચંદુભાઈ ચૌધરી નાવે પ્રમાણપત્ર કઢાવવા તેમજ રિન્યુ કરાવવા બાબતે લાંચ પેટે 12,000 રૂપિયા માંગી રહ્યા હોય અને બુધવારે લાંચ લેવા આવવાના છે, જેને લઈને એસીબીએ વોચ ગોઠવી બંનેને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા છે। ગેરકાયદે રીતે લાંચની માગણી કરતા હોવાની આધારભૂત માહિતી બાદ રંગિયાતે ઝડપેલા બંને વિરુદ્ધ એસીબીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। એસીબીએ બંને આરોપીઓને ડિટેન કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરેલ છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।